નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્ય સરકાર પેન્શન માટે આજે કરી અગત્યની જાહેરાત. જો તમે પેન્શન ધારક છો, ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. 8મું પગાર પંચની ચર્ચામાં ફિટમેન્ટ ફેક્ટર સૌથી વધુ ધ્યાન ખેંચતો મુદ્દો બની ગયો છે. કર્મચારીની યુનિયનો પગાર અને પેન્શનમાં મોટો સુધારા માટે દબાણ કરી રહ્યા છે. ઘણા યુનિયનો 3.04.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. દલીલ કરે છે કે વધતા જીવન ખર્ચની ફુગાવાના કારણે પગારમાં નોંધપાત્ર વધારો જરૂરી છે. જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ લઘુત્તમ મૂળ પગાર 18,000થી વધીને લગભગ 69,072 થઈ શકે છે. ચાલુ પરામર્શ અને મુખ્ય બેઠકો સાથે અંતિમ નિર્ણય આગામી 10 વર્ષ માટે પગાર અને પેન્શન માળખાને આકાર આપવાની શક્યતાઓ છે. 7મું પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું. આ રીતે આ 9મું પગાર પંચ 2036માં રજૂ કરવામાં આવશે. આ વાત ફિટમેન્ટ ફેક્ટર વિનંતી કરવાનું મહત્વ દર્શાવે છે કે કારણ કેન્દ્ર સરકાર કર્મચારીઓ પાસે તેમ ચિંતા વ્યક્ત કરવાની મર્યાદિત તકો છે. મિત્રો, જેમ તારીખ છે મિત્રો, આજની તારીખ સુધી 8મું પગાર પંચ સંબંધિત કર્મચારી સંઘનો વચ્ચે ચર્ચાઓ અને પરામર્શ ચાલુ છે, પરંતુ હજુ સુધી અંતિમ ફિટમેન્ટ ફેક્ટર ફોર્મ્યુલા મંજૂર કરવામાં આવ્યો નથી. આ મહત્વપૂર્ણ પાસાઓ ધ્યાનમાં રાખીને ચાલો 8મું પગાર પંચના મૂળભૂત સિદ્ધાંત અને ભવિષ્ય ફિટમેન્ટ ફેક્ટર પગાર ચૂકવણી પેન્શનની તક કેવી રીતે પ્રભાવિત કરશે તે ચર્ચા કરીએ. 8મું પગાર પંચ શું છે? 8મું પગાર પંચ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત એક કામચલાઉ સંસ્થા છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પેન્શન માટે પગાર અને પેન્શન સુધારા પદ્ધતિ પ્રસ્તાવ મૂકે છે. 8મું પગાર પંચ વર્તમાન અધ્યક્ષ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે. આ એકમાં 2 વધુ સભ્યો છે જે પુલક ઘોષ અને પંકજ જૈન. જે 8મું પગાર પંચ તારીખ જાન્યુઆરી 2026થી અમલી તારીખ સાથે પ્રમોશન માળખા અને પેન્શન ભથ્થા અને પગાર વિશ્લેષણ સમીક્ષા અને સુધારો કરવાની અપેક્ષા છે. ફિટમેન્ટ ફેક્ટર શું છે? સરળ શબ્દોમાં કહીએ તો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જે હાલમાં મૂળભૂત પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે લાગુ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, છેલ્લા 2 કમિશન એટલે કે 7મું પગાર પંચ અને 6થા પગાર પંચ અને પેન્શન સુધારા માટે અનુક્રમે 2.57 થી 1.86 ફિટમેન્ટ ફેક્ટરનો વ્યાપકપણે ઉપયોગ કરતા હતા. ચાલો આપણે અગ્રણી કર્મચારી સંગઠન અને હિસ્સેદાર દ્વારા ઉઠાવવામાં આવેલી ફિટમેન્ટ ફેક્ટર પરિબળ અંગેની તાજેતરની માગણીઓ એક નજર કરીએ અને આ માગણીઓ ભવિષ્યના પગાર અને ચૂકવણી પર પ્રભાવિત કરી શકે છે. મિત્રો, સૌથી મજબૂત અને આક્રમક માગણી BPMS તરફથી આવે છે. જેઓ 4 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. NCGCM સ્ટાફ સાઇઝ તાજેતરે એક વિગતવાર મેમોરેન્ડમ સબમિટ કર્યું છે. 5 યુનિટ ફેમિલી મોડલ 69,000ના સુધારેલ લઘુત્તમ મૂળ પગાર સાથે 3.870 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. AIDEF દ્વારા પણ આવી જ માગણી સમર્થન આપવામાં આવ્યું છે. તો સુધારેલું ફિટમેન્ટ ફેક્ટર, સુધારેલું મૂળભૂત પગાર વર્તમાન મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ પરિબળ. ઉદાહરણ તરીકે 3.8 ફિટમેન્ટ ફેક્ટર હેઠળ 18,000ની વર્તમાન લઘુત્તમ પગાર, મૂળ પગાર, HRT જેવા ભથ્થાઓ ઉમેરાય તો પહેલાં લગભગ 69,000 સુધી વધી શકે છે. તેથી આ સૂત્રનો ઉપયોગ કરીને એવું માનવામાં સરળ છે કે BPMS અને પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર જો અમલમાં મૂકવામાં આવે તો સૌથી મોટો વધારો પહોંચવાની શક્યતા છે. સૌથી વધુ સંભવિત ફિટમેન્ટ ફેક્ટર શું છે? આજની તારીખ સુધી આ ફિટમેન્ટ ફેક્ટર એક સત્તા રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. કર્મચારી સંગઠન હિસ્સેદાર પરામર્શ સ્કૂલ ચર્ચાઓ વેચાણ ચાલી છે. તમે જાણો છો મિત્રો, 22-23 જૂનના રોજ પણ જે લખનઉ UPમાં મુખ્ય બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, તો જ્યારે NCM JCMના AIDEFના યુનિયન 3.8 જોરદાર દબાણ કરી રહ્યા છે, જ્યારે BPMS 4 ફિટમેન્ટ ફેક્ટર પર દબાણ કરી રહ્યા છે. અંતિમ ભલામણ નિર્ણય બધા મંતવ્યો ધ્યાનમાં લીધા પછી નાણાકીય વ્યવહારિકને સ્વીકાર પછી દેવામાં આવશે. અને વધુ સમાચાર 8મું પગાર પંચ સંબંધિત તાજેતર વિકાસ માટે તમે મુલાકાત લઈ શકો છો. મિત્રો, તો આ અત્યારે મહત્વપૂર્ણ. થેન્ક યુ વેરી મચ.